નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જૂની ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે પાલનપુર એરોમા સર્કલ નજીકથી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ શખ્સોની પાસેથી 500 અને 1000ના દરની કુલ ₹19,77,500ની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। જ્યારે આ શખ્સો એરોમા સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા। श्री धानेरा तालुका युवक प्रगति मंडल संचालित श्री के.आर. आंजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेरा द्वारा सरकारी माध्यमिक और उच्चतर माध्यमिक शाळा जे सिया गाम खाते आवेल छे तेमां तारीख 24 फेब्रुआरी 2025 एक दिवसनो पूर्व परीक्षा तणाव व्यवस्थापन અને માનસિક સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ 15 જેટલા કોલેજના વિદ્યાર્થીઓએ કાર્યક્રમના નાટક રજૂઆત કરી હતી। श्री धानेरा तालुका युवक प्रगति मंडल संचालित आदर्श नर्सिंग कॉलेज में आज लेब लाइटिंग और ओर्थोटेकिंग सेरेमनी नो कार्यक्रम करवामां आव्यो, जेमां मुख्य मेहमान आईएएस अदिति वर्षिनी तथा एमजे चौधरी पीआई धानेरा तथा डॉक्टर लक्ष्मीकांत सोमाणी धानेरा तालुका हेल्थ ऑफिसर और डॉक्टर राकेश पाटीदार प्रिंसिपल वीजी चौधरी नर्सिंग कॉलेज पालनपुर तथा संस्थाना प्रमुख श्री देवाभाई पटेल, मंत्री श्री उमाभाई पटेल तथा ट्रस्टी श्री गोकळाभाई पटेल, प्रकाशभाई पटेल, अशोकभाई पटेल, रमेशभाई पटेल, सुजाभाई पटेल, ईश्वरभाई पटेल तथा आर्ट्स कॉलेजना प्रिंसिपल श्री डॉक्टर लालाभाई पटेल साहेब पण आ कार्यक्रममां हाजर रह्या हता। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। नॉलेज डिस्मिनिशन थ्रू डिस्टन्स लर्निंग योजना अंतर्गत दांतीवाड़ा कृषि यूनिवर्सिटी खाते खेडूतो माटे तालीम योजाई हती। विस्तरण शिक्षण नियामक श्रीनी कचेरी सरदार कृषिनगर दांतीवाड़ा कृषि यूनिवर्सिटी हस्तक खेड़ब्रह्मा तालुकाना कलोल अने नाका गामना खेडूतो माटे एक दिवसीय खेडूत तालीमनुं आयोजन करायुं हतुं। आ तालीममां 100 जेटला खेडूत भाईओ बहेनोए भाग लीधो हतो। हारीजना कुरेजा गामनी एक महिलाने तेनो पति सतत मानसिक त्रास आपतो हतो, जेथी पतिना त्रासथी कंटाळी महिला आत्महत्या करवा हारीजना कुराजा केनालमां पहोंची हती। जो के महिला केनालमां कूदको मारे ते पहेला ज पीआई नीरव शाहे महिलानो जीव बचावी लीधो हतो। चाणस्मा नगरपालिकामां आगामी 5 मार्चे प्रमुख અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે। તે ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। પાલિકામાં ભાજપ પાસે 15 નવગર સેવકો અને એક અપક્ષનો ટેકો મળી કુલ 16 સભ્યોનું સંખ્યાબળ છે। કોંગ્રેસ પાસે 5 અને 3 અપક્ષ સભ્યો મળી કુલ 8 નગર સેવકો છે। સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના નગર સેવકો 3 જૂથમાં વહેંચાઈ ગયા છે। ત્રણેય જૂથ પોતપોતાના ઉમેદવારને આગળ ધપાવવા સક્રિય બન્યા છે। उत्तर गुजरात एकमात्र मल्टी सिटी मॉल हैप्पी मॉल जे आवेल छे जिल्लाना वेपारी मथको दियोदर, भाभर, राधनपुर, वराही અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે। ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈ માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે, પરંતુ આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાજગરાની ખેતી થાય છે। ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે। જો કે આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજગરાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે। રાજગરાના સારા ભાવ ન મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી છે। ડીસા માર્કેટયાર્ડ રાજગરાનું હબ ગણાય છે। અહીંથી રાજગરાનું દેશ વિદેશ વેચાણ થાય છે। ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈ માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે। રાજગરો એ એક પૌષ્ટિક અનાજ છે, જેનો ઉપયોગ વિવિધ ફરાળી વાનગીઓમાં થાય છે। ડીસા બોયણ હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઈ છે, જેને લઈને બોયણ પાટિયા પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી રહી છે। ત્યારે સવારે શાળાના વિદ્યાર્થીઓએ લઈ જતી રિક્ષા અને વેગાનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે અકસ્માતમાં રિક્ષા અને વેગાનેર કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વારંવાર
ભોયણ હાઈવે પર સર્જાતા અકસ્માતને લઈ વાહન ચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે. અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા નજીક સર્કલ બનાવવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે. ભાભર પાલિકાના ચીફ ઓફિસર તથા તેમની ટીમ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાહેરમાં ગંદકી કરતા દુકાનદારો વેપારીઓ પાસેથી ₹12,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જેને લઈ અન્ય વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ભાભર નગરપાલિકા દ્વારા અવારનવાર જાહેરમાં ગંદકી કરતા હોય તેવા વ્યાપારીઓને અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ દંડની કાર્યવાહી પણ અનેક વાત કરવામાં આવી રહી છે, છતાં જાહેરમાં કચરો નાખતા તેમજ ગંદકી કરતા વ્યાપારીઓ સામે પાલિકાએ આખરે લાલાંગ કરી હતી. પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાની ટીમે બજારો સહિત હાઈવે વિસ્તારમાં તપાસ હાથ ધરી કુલ ₹12,800નો દંડ વસૂલવામાં આવ્યો છે, તેમજ આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવું ચીફ ઓફિસર પાયલબેન દેસાઈએ જણાવ્યું હતું. આજે દિયોદર તાલુકાના રવેલ નગરે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ તથા કાર્યકુશળ આચાર્ય મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજા આદિ શ્રમણી ભગવંતોની પાવનકારી નિશ્રામાં નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના જિનાલયની પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ દિનની સમૂહ સ્નાત્ર મહોત્સવ સહ ઉજવણી યોજાયેલ. સરદારપુરાના વતની સુશ્રાવિકા કાંતાબેન બાલચંદભાઈ શેઠ પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી નિર્માણ પામેલ આરસનું શિખરબંધી જિનાલયમાં અંજન સલાકા પ્રતિષ્ઠા મહાસુદ બીજના રોજ થયેલ, જેને 1 માસ પૂર્ણ થતા આજરોજ તારીખ 1/3/2025ના રોજ માસિક પ્રતિષ્ઠા દિને રવેલ નગરે જિનાલયમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ યોજાયેલ, જેમાં રવેલ સંઘના ભાઈઓ ઉપસ્થિત રહેલ, સૌએ દાદાની સેવા પૂજા કરેલ. આ પ્રસંગે ₹70નું સંઘ પૂજન યોજાયેલ બાદમાં સૌએ સાથે મળી ભોજન લીધેલ. કાંકરેજ તાલુકાના આકોલીમાં આવેલ સર્વોદય કેળવણી મંડળ સંચાલિત સ્કૂલમાં કોમ્પ્યુટર હોલ, લાઇબ્રેરી અને લેબોરેટરીના સંકુલના બિલ્ડિંગનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ટ્રસ્ટના યુવા પ્રમુખ શ્રી તુષારભાઈ કીર્તિલાલ શાહ, સ્પેસ ગ્રુપ અમદાવાદ તેમજ ટ્રસ્ટીશ્રીઓ તથા જાગીરદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીવર્ય શ્રી સુરેશભાઈ ચીનુભાઈ, કૃણાલ હસાણી દેસાઈ સમાજના અગ્રણીઓ, સ્કૂલ સ્ટાફની હાજરીમાં વિધિવત રીતે કરવામાં આવેલ.